જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા ફર્સ્ટ વ્લોગમાં। તો આજે અમારે જવાનું છે માંડલ, કારણ કે મારા ભાઈના છોકરાનું આજે રિઝલ્ટ આવવાનું છે। તો અમારે બે ભાઈઓ જઈએ છીએ માંડલ। તો મારા ભાઈ એની મેના રાણી જવા દીધી માંડલ બાજુ। પછી થોડાક આગળ ગયા અને મેં કીધું કે તું પાછળ બેસી જા, બાઇક તો તેરા ભાઈ ચલાએગા। તો મેં બાઇક જવા દીધું માંડલ બાજુ અને અમે બંને ભાઈઓ વાતો કરતા કરતા માંડલ તરફ જ્યાં આગળ ત્યાં અમે તો શાશ્વતની સ્કૂલે પહોંચી ગયા। સ્કૂલે જઈને જોયું તો હજુ કોઈ સુધી વાલીઓ આવ્યા નહોતા। તો મારો ભાઈ વિચાર કરતો હતો કે હજુ કોઈ આવ્યું નથી તો શું કરશું જઈને। મેં કીધું ચાલ અંદર જઈને આપણે સાહેબને પૂછીએ। તો હું અને મારો ભાઈ બંને શાશ્વતમાં અંદર ગયા। તો અમે સાહેબને પૂછ્યું કે સાહેબ કેટલી વાર છે પેપર જોવાનું ને રિઝલ્ટને? સાહેબ કે ટાઈમ 8 વાગ્યાનો છે ને તમે 7:30 આવી ગયા છો। તો મારો ભાઈ કે સાહેબ પેપર આપી દો, અમે બંને ચેક કરતા થઈએ। તો સાહેબે અમને પેપર હાથમાં થમાઈ દીધા, પણ મને અને મારા ભાઈને પેપરમાં કશું ખબર પડે નહીં, એટલે અમે બે ભાઈઓએ ફોટા પાડીને મોકલી દીધા। ત્યાં તો અમને સાહેબે હાથમાં રિઝલ્ટ થમાઈ દીધું। ત્યાં તો મેં રિઝલ્ટમાં જોયું તો મારા ભત્રીજાને 88% આવેલા। તો મને પણ સારો વિચાર આવ્યો કે કોઈ દી કાકાને 50 ઉપર મારા કાયા નહીં, ભત્રીજો 88% લાવે, મને ભાઈ ગર્વ છે મારા ભત્રીજા ઉપર। અને અમે બંને ભાઈઓ વાત કરતા કરતા બહાર નીકળી ગયા અને બહાર નીકળીને મારો ભાઈ એને સ્ટેટસ ચડાવી દીધું કે મારા છોકરાને 88% આવ્યા। ત્યાં તો હું મારા ભાઈને વિરુંગામ જવાનું હતું તો એને બાઇક લઈને બસ સ્ટેન્ડમાં મૂકવા આવ્યો અને બાઇક લઈને અમે બંને ભાઈઓ બસ સ્ટેન્ડમાં પહોંચ્યા તો જોયું તો બસનો ટાઈમ થઈ ગયો તો પણ બસ આવી નથી। તો અમે બસની રાહ જોઈને બંને ભાઈ બેઠા હતા। ત્યાં તો તેટલી વારમાં બસ આવીને ભાઈને રામ રામ કહીને ભાઈને વહેતા કર્યા વિરુંગામ બાજુ, અને આપણે પણ વહેતા થયા આપણા કામ ધંધે। ત્યાં એક ભાઈબંધ મળી ગયો કે ચા પીવી છે, તો અમે બંને ભાઈઓ ચા પીવા બેસી ગયા અને બંને ભાઈઓ એક સાથે ચાની ચુસ્કી લગાવી અને ચા પીધા પછી ભાઈબંધ કે મને પણ તું ઓફિસે મૂકી જતો, એને લઈને હું પાછો એને ઓફિસે મૂકવા ગયો। એની ઓફિસે પહોંચતા વચ્ચે અમે બંને વાતો કરીને પછી મને બાય બાય કહીને ઓફિસ માટે રવાના થયો અને હું પણ મારા કામ માટે રવાના થયો। જય શ્રી રામ।